નમસ્કાર, મુકેશ જોશી સવી સંદેશના માધ્યમથી પહોંચી ચૂક્યો છું ચકલાસી નગરપાલિકાના ચૂંટણીના સુનાવણી અંદર। અને અહીંયા મોટાભાગની જે સંખ્યા છે એ મોટાભાગની સંખ્યા ક્યાંની છે? ભારતીય જનતા પાર્ટી। ભારતીય જનતા પાર્ટી એ મોટી સંખ્યાની અંદર આવે છે। અને કોણ લાવે છે? ભારતીય જનતા પાર્ટીને કોણ લાવે છે? ચાર ઉમેદવારો લાવે છે। અને ભાજપ પાર્ટી ગુજરાતની જ પાર્ટી છે કે રાષ્ટ્રીય પાર્ટી છે? રાષ્ટ્રીય પાર્ટી તરીકે એક હોદ્દો ધરાવે છે। અને તમારું રોલ મોડલ કોણ છે? રોડ મોડલ અમારા મોદીજી। મોદીજીને ધ્યાનમાં રાખીને એમનું જે કામકાજ શરૂ કર્યું છે ચકલાસી ખાતે, તો ચકલાસીને શું બનાવવા માગો છો? વિકાસ અને ગતિશીલ તરીકે પ્રગતિ થાય એવી કંઈ આશા લઈને કેન્ડિડેટ ઊભા છે। તો આજે માહોલ દેખાઈ રહ્યો છે, માહોલની અંદર જે બી કેન્ડિડેટ ઊભા છે એમને પણ 1 to 1 વાત કરીશું અને જાણીશું કે એમના શું વિકાસો બાકી રહી ગયા છે એમના તે પૂરા થાય અને પબ્લિક સાથે વાત કરીશું આપણે। શું નામ સાહેબ તમારું? મારું પ્રવીણસિંહ સોડા। અને ક્યાંથી આવો છો તમે? હું પાલડીનો છું અને ભારતીય જનતા પાર્ટીમાં પૂર્વ પ્રમુખ છું। અને તમે આ ચૂંટણી પ્રચારક તરીકે આવ્યા છો? હા, ચૂંટણી વિસ્તારક તરીકે મને જવાબદારી આપી છે અને ચકલાસી નગરપાલિકાની વોર્ડ નંબર 3ની ચૂંટણીની જવાબદારી મારા સુધી આપી છે। તો આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમે અહીંની જે જનતા છે એમને શું સંદેશ આપવા માગો છો? હું એની જનતાને સંદેશ આપવા માગું છું કે ચકલાસી નગરપાલિકા વોર્ડ 3માં ડિમ્પલબેન, ધર્મેશભાઈ, પ્રવીણબેન, વિલાસબેન આ ત્યાંની અમારી પેનલ જે છે એને જંગી બહુમતીથી જીતાડો। અને આ વિસ્તારની અંદર તમે જુઓ તો રાજનગરની અંદર 400 મત છે, તો 400 મતમાં 42 આવાસ બનાવેલા છે અને ભારતીય જનતા પાર્ટી દેવકાપુરામાં 900 મતની અંદર 60 આવાસ મકાન બનેલા છે। રોડ રસ્તા પાણીની સુવિધા છે। જે લોકોની બાકી છે એ આવનારે ભારતીય જનતા પાર્ટીની બહુમતી આવશે તો સંપૂર્ણપણે 100% અમે એ કામ પૂર્ણ કરવાની બાંહેધરી આપીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીના વિકાસ ગતિશીલના આગળ વધારવાનો પ્રયત્ન કરીશું। ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રહ્યો છે અને વિશ્વાસ પણ રહેશે, કેમ કે એમનું જે રોલ મોડલ છે નરેન્દ્રભાઈ મોદી છે અને ગુજરાતને પણ એક સક્ષમ વિકાસશીલ ગુજરાત બનાવ્યું છે અને ભારતને પણ એ રોલ મોડલ તરીકે જોઈ રહ્યા છે અને ચકલાસીને પણ જોશો તમે? હાજી। ચકલાસીની અંદર એવા તો શું કામો બાકી રહી ગયા છે, બરાબર છે, જે કેન્ડિડેટ સાહેબ તમે પૂરા કરશો? ચકલાસીમાં અમુક વિસ્તારમાં રોડ રસ્તા બાકી રહ્યા છે પૂર્ણ કરવામાં બોય સંપૂર્ણ ગેરંટી લે છે જે કે તમારા કામો બાકી રહી ગયા છે, જે કે ગટરના કામો છે, પાણીના કામ છે, વિસ્તારમાં જે કે સાંકડા રસ્તા છે પહોળા થાય એ તમામ ગેરંટી તમે લો છો સાહેબ? આ તમામ ગેરંટી અમારી ભાજપની સરકાર દે છે એટલે અમે પૂરા કરીએ। ભાજપની સરકારને તમે વોટ આપશો તો તમે કામ કરી આપશો? કમળને અને અમારી જે બધી પેનલને મત આપી જીતાડશે બહુમતીથી પછી આ બધા કામ પૂર્ણ કર્યા। તો ચકલાસી નગરપાલિકાની અંદર પેનલ સાથે ભાજપ સરકાર આવે છે તો શું લાવે છે? વિકાસ લાવે છે કે વિકાસ લાવે? પ્રગતિશીલ વિકાસ લાવે છે? પ્રગતિશીલ વિકાસ લાવે છે। બરાબર। અહીંના જે કેન્ડિડેટ છે ને અહીંના જે નેતાઓ છે એમનેથી વાતચીત કરતાં જાણવા મળ્યું છે કે જો ભાજપ સરકાર આવે તો શું લાવે? વિકાસ। અને ભાજપ સરકાર ક્યારે આવે છે? 18 અને ભાજપ સરકાર આવે તો તમામ કામો થાય? સંપૂર્ણ કામો થશે વિકાસનો અને તમામ કામો સંપૂર્ણ વોર્ડ નંબર 3માં થશે। વોટ આપવાની તારીખ કઈ છે સાહેબ? અને કેટલા વાગે તમારે વોટ સ્ટાર્ટ થઈ જશે? સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા લગીને વોટ થાય છે, 6 વાગ્યા લગીન। અને વોટની તારીખ 16 તારીખ છે અને એ દિવસે રવિવાર છે તો બધાની રજા હોય જ છે, તો રજાના જે તમને મળ્યા છે દિવસો એ દિવસની અંદર તમે સંપૂર્ણપણે વોટ કરો। વોટ કોણ કરી શકે છે? ભાજપ। 18 વર્ષથી ઉપરના વોટ કોને આપવો જોઈએ? ભાજપ। કેમ ભાજપને જ આપવો જોઈએ? બસ વિકાસ ગતિશીલ વિકાસને ધ્યાનમાં રાખીને તમે જો ઈચ્છતા હોય તો તમને એવું લાગતું હોય કે ભાજપને વોટ અપાય અને વિકાસ જોયો છે તમે પહેલાં ક્યારે બી નાનો મોટો કામ થયા છે ભાજપ સરકાર તરફથી, તમે વોટ જરૂર આપજો અને ભાજપને વિજય બનાવશે ભાજપને? જનતા સાથે શું આગ્રહ રાખો છો? જનતા સાથે મતના આગ્રહ રાખીશું। પૂર્ણ મતથી તમે જીતો અને તમે જનતાના વિકાસ કરો। તો અહીંથી આપણે પૂરું કરીશું। મુકેશ જોશી સવી સંદેશમાંથી અને કેમેરામેન ચિરાગ પ્રજાપતિ।